ફસાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। સાબરમતી વિસ્તારમાં આદિત્ય એવન્યુ બિલ્ડિંગમાં આ ઘટના બની છે। 4 રહીશો લિફ્ટમાં ફસાયા હતા। ફાયર વિભાગે 4 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। ભારે જહેમત બાદ તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી। અમદાવાદનો આ બનાવ છે। ફરી એક વખત લિફ્ટમાં રહીશો ફસાયા હોવાનો બનાવ સામે આવ્યો છે। 4 રહીશો લિફ્ટમાં ફસાઈ ગયા હતા ત્યારે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને 4 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। આખરે ભારે જહેમત બાદ આ તમામનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી। તો અમદાવાદમાં ફરી એક વખત રહીશો લિફ્ટમાં ફસાયા હતા। સંવાદદાતા સચિન જોડાયા છે। સચિન, જણાવશો કે અમદાવાદમાં ફરી એક વખત લિફ્ટમાં લોકો ફસાયા હતા અને ભારે જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। લિફ્ટમાં લગભગ આપણે જોઈએ તો ધૂળેટીના દિવસે જ એક ઘટના બની હતી જેમાં લગભગ 8 થી 10 જેટલા લોકો ફસાયા હતા લિફ્ટમાં અને એમને લગભગ 3 કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા। આજે પણ એ જ પ્રકારની ઘટના છે। સાબરમતી વિસ્તારમાં આદિત્ય એવન્યુ જે અપાર્ટમેન્ટ છે, અપાર્ટમેન્ટમાં ફેમિલીના મેમ્બર્સ જે છે લગભગ 4 જેટલા મેમ્બર્સ ત્યાં લિફ્ટમાં ફસાયા હતા। ફાયર બ્રિગેડને જેવો કોલ મળ્યો 12:20ની આસપાસ ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી અને સદનસીબે જે પાછલી વખતની ચેલેન્જીસ હતી કે લિફ્ટ જે પ્રકારે ફસાઈ હતી ત્યાંથી દિવાલ તોડીને એમને બહાર કાઢવા પડ્યા હતા, પરંતુ અહીંયા જે લિફ્ટ ફસાઈ હતી લિફ્ટમાં લોકોને લિફ્ટ ખોલીને લિફ્ટની અંદરથી જ બહાર કાઢી લેવામાં આવ્યા, એટલે સમય વધારે લાગ્યો નથી। પરંતુ લિફ્ટમાં ફસાવાની જે ઘટનાઓ છે એને લઈને અને આ પ્રકારે જે નવી લિફ્ટ આવી રહી છે તો એને લઈને પણ જે રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ છે કે કોમર્શિયલ અપાર્ટમેન્ટ છે તો એમાં પણ આ બાબતની જે છે એ તસદી લેવાની જરૂર છે કે આવી ઘટનાઓ બને તો લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાય એ પ્રકારની વ્યવસ્થા અને એ પ્રકારનું મેકેનિઝમ લિફ્ટમાં હોવું જોઈએ અને એ બાબતની જે તકેદારી છે તકેદારી લેવાની ખૂબ જરૂર છે, કારણ કે આ બીજી ઘટના છે। આ પ્રકારની ઘટનાઓ હજુ આવનારા સમયમાં બને અને જે પ્રકારનું હ્યુમિડ એટમોસ્ફિયર આપણે અત્યારે જોઈ પણ રહ્યા છે, ગરમીનો પારો જે પ્રકારે વધી રહ્યો છે ને એમાં સતત જો લિફ્ટમાં આ પ્રકારે લોકો ફસાવાની ઘટના બને અને જો લાંબા સમય સુધી એમને ફસાવવું પડે તો એક મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે। સ્વાભાવિક રીતે ફાયર બ્રિગેડની ટીમોને બધી એટલી એડવાન્સ છે, એમની પાસે સાધનો છે કે ઓક્સિજનની જે આપૂર્તિ છે અંદર કરી શકે છે, પરંતુ ચેતો નર સદા સુખી પ્રકારની જે વાત આપણે કરીએ છીએ ત્યારે આ જે લિફ્ટ છે લિફ્ટને પણ જ્યારે પ્રાયોરિટી આપવામાં આવે તો લોકોની સુરક્ષા અને લોકોની આ પ્રકારની જે સેફટી છે એનું ધ્યાન રાખી શકાય। બિલકુલ સચિન, આભાર।